આપનું સ્વાગત છે। અમદાવાદમાં આદિવાસી સમાજનો 28મો સમૂહ લગ્નોત્સવ યોજાયો। ગુજરાતભરમાંથી 26 કન્યાઓ અને 26 વરરાજાઓના સમૂહ લગ્નમાં જોડાયા। દરેક કન્યાઓને કરિયાવરની કીટ ઉપરાંત સંસ્થા તરફથી 11,000ના એફડીમાં બચતપત્રોના ચેક અર્પણ કરવામાં આવ્યા। 26મી જાન્યુઆરીના પૂર્વે સરવાના આદિવાસી સમાજના હોલમાં વરકન્યાઓએ હાથમાં તિરંગો લઈને લગ્ન બાદ મંડપ સંકુલમાંથી ભાવભીની વિદાય લીધી। આદિવાસી ભીલ સેવા સમાજ ટ્રસ્ટના પ્રમુખ કરશનભાઈ રાણાએ દાતાઓના સહયોગથી તમામ કન્યાઓને 11,000ના ચેક અને કરિયાવરની કીટ આપીને નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા। આ પ્રસંગે ગુજરાતભરમાંથી આદિવાસી સમાજના હજારો નાગરિકો લગ્ન પ્રસંગને દીપાવવા આવ્યા હતા। કરશનભાઈ મફતલાલ રાણા, પ્રમુખ સમસ્ત આદિવાસી ભીલ સેવા સમાજ ટ્રસ્ટ, અમદાવાદ। ભીલ સમાજનો જે સમૂહ લગ્ન ઉજવવામાં આવ્યો છે એમાં કેટલા જોડા છે અને કઈ રીતનું આયોજન કરવામાં આવ્યું? આજ તારીખ 25/1/2026ના રોજ સમસ્ત આદિવાસી ભીલ સમાજ દ્વારા 28મા સમૂહ લગ્નનું આયોજન કરેલ છે। આ સમૂહ લગ્નમાં 26 વરકન્યાઓ પ્રભુતામાં પગલાં માંડ્યા છે। કેટલા જોડા છે? 26 જોડા હતા। 26 જોડા લગ્નમાં જોડાયેલા છે અને અમારા સમાજ તરફથી આ વરકન્યા આજે હાલનો મોંઘવારીમાં સોના ચાંદીના ભાવ વધારો હોવાથી સમાજ તરફથી 11,000ના ચેક કન્યાઓને તેના નામથી આપવામાં આવેલા છે। સમૂહ લગ્નમાં શું નવી વિશિષ્ટતા? સમૂહ લગ્નનો હેતુ એટલા માટે કે મોંઘવારી કાળની મોંઘવારીમાં બહુ મોંઘવારી મોંઘી છે, કોઈ ગરીબ માણસ પોતાના દીકરા ના પડી શકે, તેથી અમારા સમાજ છેલ્લા 28 વર્ષથી આ સમૂહ લગ્ન કરીએ છીએ। આ સમૂહ લગ્નમાં અમે કોઈની પાસેથી પૈસા લેતા નથી। અમારા સમાજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ પણ અમારા સમૂહ લગ્ન બધા તેમની પ્રેરણા એ વિકાસના મુદ્દે અમે અમારા સમાજને પણ વિનંતી કરીએ છીએ કે હવે સમાજમાં ભણતરનું જેમ બને તે વધારે ઉપયોગ કરો, છોકરા ભણાવો અને ખોટી પ્રવૃત્તિ ચાલતી હોય દારૂ જેવા નુકસાન એ દારૂ બંધ કરી દેવા જોઈએ અને સમાજમાં આગલી હરોળમાં આવે સમાજ એવા માતા પિતાઓને વિનંતી કરવી પોતાના બાળકોને તેઓ ભણાવે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।